હા સવાર સાંજ લેવાની છે. બોલો બેન તમને શું થયું છે? સાહેબ મને જલન બહુ થાય છે. ઓકે તો આ જલન ક્યારે થાય છે? જ્યારે પાડોશમાં કોઈ નવી ગાડી લાવી હોય ત્યારે, કાં તો કોઈને મારા જેવી સંસ્કારી બહુ મળી હોય ત્યારે, કાં તો સાસુ વહુનું સારું બનતું હોય ને ત્યારે બહુ થાય સાહેબ. હરી જલનિયન માસી આ બીમારી તો તમે મરશો નહીં ત્યાં સુધી રહેશે હો. ચલો માસી તમારો રિપોર્ટ જોઈએ. તમારામાં હિમોગ્લોબિન ઓછું છે, આયરન ની કમી છે અને વિટામિન ડી તો ઘણું ઓછું છે. તો સાહેબ બસ હવે આટલી કમી તો મારા સાસુએ નહીં કાઢી જેટલી તમે કાઢો છો બધાને વચ્ચે. ઓ માસી આ રિપોર્ટમાં જેટલું લખ્યું છે ને એટલું જ કહું છું, કઈ ઘરનું નહીં ઉમેરતો. મને તો લાગે છે મારા હાવનું તમારું કોઈ સેટિંગ લાગે છે તો જ આવા રિપોર્ટ આવે, બાકી મારામાં આટલી બધી કમી ના નીકળે. નહીં તમને બીજી કઈ તકલીફ છે? હા ડોક્ટર છે, મને છે ને બધું આમ જલ્દી ભૂલાઈ જવાય છે. ઓકે તો આ તકલીફ ક્યારથી છે તમને? કઈ તકલીફ? અલ્યા બેન હું ભૂલવાની વાત કરું છું, તમે કીધું ને કે તમને બીમારી છે. હા હા જોયું ડોક્ટર સાહેબ, મને દિવસમાં 3-4 વાર આવું થયા કરે છે. કઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરશો, હું તમને દવા લખીને આપું છું, એ દવા લઈ લેજો. પણ ડોક્ટર આ દવા લેવાનું કોણ યાદ અપાવડાવશે? હા માસી બધું તો હું ના કરું ને, તમારો હસબન્ડ યાદ અપાઈ દેશે ને. મારા ધણી પોતે મને હવારમાં કહેતો હોય છે, એ બેન તમે કોણ ઓળખાણ ના પડી. શું સોરી તમારા હસબન્ડ ને લેતું ના આવે? કેમ? દવા કરાવવા. શેની? એની માને આ તો આખું ઘર ગાંડું લાગે છે. ફટાફટ ફી લઈને ભગાડું. 500 રૂપિયા આપવાના. હા તો લાવો હેડો. એટલે મારે છે ને આપવાના, તમારે આલવાના 500. એટલે હા નહીં લો ભૂલી જ ગઈ લો. એટલે આ તો 100 રૂપિયા જ છે. આ તો બાકીના 400 યાદ આવશે ને ત્યારે આપી જઈશ. એટલે માસી આવું ના હોય યાર. એટલે આવું પણ આ કોણ અંદર આવવા દે છે અમને? નહીં રમવું મારા.